બાપેસરા મોહલ્લા સિપાઈ જમાત દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો। બાપેસરા મોહલ્લા સિપાઈ જમાત દ્વારા જમાતના સદસ્યોના ધોરણ 6 થી કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। पठान अब्दुल रहमान फैसल खान છે હાલે ખાસ મને એ કહ્યું છે કે મેડિકલની ગમે નાની લાઈન જેમાં જો ક્વોલિફિકેશન અને આપણી જેટલી ભણવાની આવડત ધીમે ધીમે ડેવલપ થાય એમાં જશો ને તો તમારે બેકારીનો ભોગ એના બાપાના ને એમાં તમને 100% જોબ તમને મળી જશે। લોકલ અહીંયા તમે નર્સિંગ પાસ કરો તો મિનિમમ 40,000 રૂપિયા સુધીનો પગાર તો બીજો કોર્સ કરવા કરતા આમાં બધા ડેવલપ થાય એવું મારું સૂચન બધાને આભાર। Last academic year. Today I want to talk about technology and artificial intelligence, also known as AI. Technology is something we use every day. It is in our mobile phone, TVs and computers. Technology helps us to think faster and easier. AI is a part of technology. It means teaching machine to think like humans. For example, when you watch videos on YouTube, AI suggests more videos you might like. When you shop online, AI. મારું નામ અબ્દુલ રઝાક કુરેશી અને આજ રોજ 1 જૂન 2025ના રોજ બાપેસરા મોહલ્લા સિપાઈ જમાત દ્વારા એક ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેઓની અંદર ધોરણ 6 થી લઈને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। અને આ કાર્યક્રમની અંદર બાપેસરા મોહલ્લા સિપાઈ જમાતના વડીલો જેઓ કે વકીલશ્રીઓ છે, ડૉક્ટરશ્રીઓ છે, એન્જિનિયરશ્રીઓ છે, શિક્ષકશ્રીઓ છે, પોલીસશ્રીઓ છે, આ બધાય લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને છોકરાઓને વિદ્યાર્થીઓને એવા માર્ગદર્શન આપ્યા હતા કે આવનારા સમયમાં આપણી બાપેસરા સિપાઈ જમાતનું નામ રોશન કરે, ભાવનગરનું ગૌરવ બને, ગુજરાતનું ગૌરવ બને। આવા માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા અને ધોરણ 6 થી લઈને કોલેજના છોકરાઓ સુધી વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા અને જે સારા પર્સન્ટેજ લાયા છે એમને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા અને ખૂબ આગળ વધે એવા માર્ગદર્શનો દેવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની અંદર બાપેસરા મોહલ્લા સિપાઈ જમાતના ટ્રસ્ટીશ્રીઓ, કારોબારીશ્રીઓ, પૂર્વ કારોબારીશ્રીઓ અને પૂર્વ પ્રમુખશ્રીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને એક મંચ ઉપર આવી અને એજ્યુકેશનમાં આગળ વિદ્યાર્થીઓ વધે એવા માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો।